નવા બ્લોકમાં હું આજે જઈ રહ્યો મારી કોલેજમાં, કારણ કે મારી એક્ઝામ છે આજે. તો તમે ત્યારે તો મારું બ્લોગ આગળ અને કોલેજ જતા જતા મને અમારા એક મળી ગયા છે. ₹20 ભાડું થશે બંધાય. તો મારો મિત્ર મારી જોડે એટલી રૂપિયા માંગે છે, તો તમારું શું કેવું છે? એને આપવા પડે કે ના આપવા પડે? ના આપવા જોઈએ, આપવા જોઈએ. વધારે આપવા. તો તમે જેવી કોમેન્ટ કરશો Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone. Don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone. Don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You are not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. તો ફાઇનલી હવે પહોંચી ગયા છે સાવલીમાં.
અહીંયા ડ્રોપ કરી દીધો બસ સ્ટેન્ડ આગળ. Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're હવે not હું a નહીં beggar. તો હવે હું અહીંયાથી જઈશ રિક્ષામાં અને મારો ફ્રેન્ડ જશે. Find the real gold. I'll fulfill what I started. તો હવે મેં ચોકડીએથી રિક્ષામાં બેસી ગયો છું. તો હવે ફટાફટ હું મારા ક્લાસમાં જતો રહું, કારણ કે એક્ઝામ છે તો પછી સર એન્ટ્રી નહીં કરવા દે. આ છે અમારી ઇલેક્ટ્રિકલની લેબ. જોઈ શકો છો ઇલેક્ટ્રિકલ લેબ કેવી હોય, જોઈ લો મારા વાલા. લાઈક કરો, ફોલો કરો. તો હવે મારી એક્ઝામ પૂરી થઈ ગઈ છે, તો હવે હું ઘરે નીકળીશ. ફટાફટ બસ પકડવાની છે એટલા માટે. તો હવે હું બસમાં બેસી ગયો છું. સાવલી બસ બેસી છે, ઉતરી જઈશ. તો હવે આવી જવા આવ્યું છે સાવલી બસ સ્ટેશન. ને અહીંયાથી મારા મિત્રએ નાસ્તો લઈ લીધો, તેના માટે દુકાનેથી પડેકો લઈ લીધા મારા મિત્રએ. આવી ગયો છું બસ સ્ટેન્ડેથી સાવલી બજારમાં. તો હવે મેં ચાલતો ચાલતો જઈશ અમારી ચોક. હું અમારા ગામથી અમારા સાવલીમાં આવતો રસ્તો, એટલે કે હું હવે મારા ઘરે જઈશ અને હું એ રસ્તા પર ઊભો છું કે જ્યાંથી અમારા ગામમાં જવાય છે. તો તમે જોતા રહેજો. હું અહીંયા ઊભો રહ્યો છું. તો હવે મેં અહીંયાથી એક મારો ભાઈબંધ આવશે, એની જોડે જઈશ મારા ઘરે. ત્યાં સુધી મારે અહીંયા એનો વેઇટ કરવો પડશે, એટલે કે ઊભું રહેવું પડશે. અહીંયા એક વસ્તુ બતાવું જે તમે જોજો. તો આ છે આંબલીઓ. તમે જોઈ હોય તો કોમેન્ટ કરજો, અને ના જોઈ હોય તો પણ કોમેન્ટ કરજો. અત્યારે તો લાગી તો નથી, તેની સિઝન ગતી રહી છે એટલા માટે. જો મને જોવા મળે તો હું તમને બતાવી દઈશ.